મોર્નિંગ જય મુરલીધર બધાને થઈ ગયું છે અસલ મસ્ત હવાર આજે છે ને કેસરી કેસરી હવાર હે પીરું નથી ને ગુલાબી નથી આપણે થોડીક ધાણી વઢાણી તમે કાલે જોઈ જ છે આજ માણસો વધારી રહ્યા એટલે ધાણી થાય ને તો ધાણીનું કામ કમ્પ્લીટ થઈ જાય ને પછી આગળ પાછળ થાય તો હરખી મેળ ના આવે ના મન ભર્યા કરવા મેળ આવે પાછું વલબો હે ઘડીકમાં ફૂકા હે નહીં અને જો લીલી રહી જાય તો બાટ મારી જાય એમાં બધું ટેન્શન છે અટાણે તો એટલે ભેગી વઢાઈ જાય ને તો કઈ ના થાય નકર વાહામર બધું થાય હવે આપણે ઘરનું કામ બધું થઈ ગયું હે આજ મજૂર વધી ગયા હે આપણે કામે થોડુંક વધારે હે આપણે માલનું કરી લીધું હવે આપણે ચા પાણી પી લઈ સાહી કરી લઈ હંજવારી કાઢી લઈ ભાણા કરી લઈ પછી ત્યાં તો મજૂર આવી જાય એટલે પછી હે ને એના ભેગા વર્ગી જાય ત્યાં બધું કામ ફટાફટ પતાવ લઈ ઘરનું બધું કામ થઈ ગયું ને પાછા હથિયાર હજાવી દીધા જ્યારે દતેડા તો વાં પડ્યા હે ને ચારે પડ્યા આમાંથી પણ હાલે એવા એકાદા બે જ છે એક મકાઈ વાટું ઈ ને આમાં આ તો બહુ હાલે એવા છે એની ભાઈને ઘેરેથી દાંતેડા મગાવ્યા છે લેવા ગયા છે દાંતેડા આવે એટલે હજી મજૂરી આવ્યા નથી આવી જાય બધા એટલે આગળ બહાટે બોલાવ દઈ લક્ષકતા જ વઢાઈ જાય પણ વલ બહુ હે ને આમ હે ને એ કે બેન ખેંચીને તો ખરે એટલે વાર લાગે કે વાઢવામાં એ વાત એની એ હાસી છે રોગે ખરી જાય બાકી જો માલનું થઈ ગયું તું બધું કામ દૂસરે ખવાઈ ગયું છે પછી થોડીક વાર પછી પાણી પાઈ દઉં હા થોડીક વાર પછી પાણી પાઈ હો રાયડું ના દેતી આ મેડમ આઈ ખાઈ છે નકર હમણાં બહુ બગાડતા પણ હવે બધું ખાઈ જાય વાંધો નથી હવે ફાવી ગયું છે ઓલી પાણી પીધું હેઠવાડો હવે સાનો ને ભૂકીનો થોડોક પીધો ને થોડોક નથી પીધો હાલો મજૂર આવી ગયા હે હજી તો 4 અને 5 જણા આવ્યા હે હજી થોડો 2 આવવાના હે હવે રહી જાય કે શું થાય તો થઈ જાય 7, 8, 9 જણા જેવું થઈ જાય એટલે વઢાઈ જાય આપણે આંબામાં જો મોર આવ્યા છે આવી ગયા બધા જેટલા આવવાના હતા એટલા થોડો હાલો આપણે માલ પાવાનું કામ ચાલુ કર્યું અને ભીંસ ઉઠતી નથી એને હલવાડી લીધું હે બીજું કઈ નથી ઈ મેં નથી નાખ્યું કઈ એને એમ કરી લીધું છે 2 માલ વયા ગયા છે ને ઈ પણ એ નકતી નહીં એમ તો એ છૂટી ગઈ તો હું આ અહીંથી છોડું હાલો મેડમ ચલો નહીં અડું બાપા તારે આ સરને જતા એને બિચારીને મળતું જ નથી હાવ દવા બહુ સોપડું પણ તોય મળતું નથી હાવ હે ને આજે વધારે ધરી હતી હાવ ધડી આવી આજ તો ઈ ને અને આ હવારના પૂરમાં તો મકોલિયા જતા હોય ખબર નહીં હવારના પૂરમાં નહીં આખો દી પણ બાપા એ પણ વરહદી ની થાય ને એની મમ્મી નું દૂધ પીએ હવે તો મકોલિયા જાવે ને જો જતા એને આવી જઈ લે જલસા છે ને હા ખાણ ખાવાનું ડૂસો ખાવાનું દૂધ પીવાનું જલસા કરો શરમ ગરમ હે કે નહીં હે તુજે શરમ હે કે નહીં હે આપણે માલને પાઈને બાંધી દીધા અને ટ્રેક્ટર ઉપડી ગયું ટ્રેક્ટર જાય છે એને ધંધે અને મજૂર વર્ગી ગયા હે વાઢવા કોક રાયડું નાખે કોણ નાખે ખબર નહીં આપણે કુંડી ભરવાનું કામકાજ ચાલુ કર્યું છે કુંડી ભર લઈને 2 ટાંકા ભર લઈ પછી આપણે ચા બનાવવાનું કામકાજ આલે હે 9 જણા ઓલા ને 3 છોકરા હે એટલે 10-12 જણાનો ચા બનાવવાનો હે અને એક હું પણ હા હજી હું તો એને પી લેવાની હું પછી બધાનો ફરમો ભર દઈને પછી ચા દઈ આવું કેમ કે 10 વાગ્યા હે આજ થોડોક વહેલો ચા કરી નાખું કેમ કે મને હાવ સા એવો સાંભળ્યો તો આપણે અહીંયા ચાલુ થઈ ગયા હતા હાવ ફટાફટ ચા બનાવી લઈ ચા બનાવી આવી એવડે ઊંચા કરસા રાખ્યા છે ને તો આનું નક્કી નથી ભર્યા થાય એમ કેમ કે વલ તો જોઉં તમે જોતા ડોલ લઈ જાય ચાલી એવી હું પાણી પી લઈએ બધા ઉઈથી પોયરા બસાડા પણ આ હે ને એટલું અધરથી વાઢે ને તમે જો અને તો આને ભર્યા થવાનું મને આશા નથી કાલે રેજ કરવી જોઈએ આની હય વલ ભાઈ હાવ હવે આમ હોય કઈ છે અને ઘરનું કામ થઈ ગયું આપણે ભાણા વિસરવા ફટાફટ ભાણા વિસરી લઈ પછી માલને ડૂસો નાખી દે એવું બધું કામકાજ ચાલે હજી જો ધાણી વાટવાનું કામ ચાલુ જ છે એમની હૈડા
બીજો ક્યારો પૂગે હે આજ તો વઢાઈ જાય નથી કઈ ટેન્શન જેમ હવે વાગી ગયો આપણે માલને ડૂસો નાખી દીધો ધાણી વઢાઈ હવે લગસક આના પછી બધાને એક ક્યારા નહીં આવે વાહે લગસક 2 કે 3 જ ક્યારા વૈધા હવે બપોર થયું ત્યાં વઢાઈ ગયું વાંધો ના આવ્યો માલને આપણે નાખી દીધું ડૂસો ખવાઈ ગયો હે આજ પાછું હે ને વાતાવરણ બદલી ગયું હે હવે એકદમ જો તપ પડ્યો હે પવન મરતો આવે હે નથી આવતો ને એવો હે બાકી આપણે વાઢવાનું કામકાજ થઈ ગયું હે થોડુંક બાકી હે બધા વાઢે હે હું માલનું કરું હું ઘરનું કામકાજ કરું હું કોણ ઊભું હે ગમે એનું ભર્યું ખાવું નથી ઓમ રાયડું દેતા હોય ને ઓમ ખાવું નથી તમારે ખાવું નથી આપણે ધાણી વઢાઈ ગઈ હે નકરી જો મજૂર અહીંયા હે ને પ્યાલી ઉડાડી સા પાણી પીને વયા ગયા અને બીને અટાણે વાગ્યા છે 4:30 3 વાગ્યે કપાઈ ગઈ હતી માલ હજી બધા બેઠા આપણે પોદરા ઢેડી લીધા હે ધાણીનું કામ થઈ ગયું છે હવે છે ને 3-4 દી પાછળ રહેવા દઈ પછી કંઈક જો હું આજ વાતાવરણ બદલી ગયું છે આજ આમથી પવન થઈ ગયો છે આપણા તો ભાઈગ જ મોરા ધાણી વાયરા પછી આમ પવન થયો હવારી ભૂરો તો નટાણ ખાર થઈ ગયો હવે આજ હવારી જાકર આવીએ આમાં મારે કેમ કલર કરવો હોય તો કરવો જાકર આવે એટલે દાણા કારા પડી જાય તો 5 વાગી ગયા છે એટલે આપણે માલ પાવાનું કામકાજ ચાલુ કરવું જ જોઈએ કેમ કે ફરજિયાત છે એનું ટાણું થાય ને એટલે આ ઘુમરા મારીને છૂટી જાય છે અને આજ પણ છૂટી ગઈ છે જો હું ના આવી હોત ને તો હવે સીધી ભાગી જવાની હતી પણ આ તો હું મોપે આવી ગઈ હાલ તારે છૂટવાનું કેમ એવું બધું તને આમ પ્લાનિંગ આવી જાય એ મને કહી દે ને કે છૂટી જવાનું ટાણું થાય એટલે ગમે એમડુંથી ઘુમરા મારી તને કટલી આટીયું વારીને બાંધી તો તરે નથી રહેવું બગડીને ધૂળ થતા જાય કાયમથી કાયમ બધાય પી લે આ બે માં દીકરીને ભેગી ઓલ ખોડેલી છૂટી ગઈ હતી એને તો મૂકી આવી અને આ બે ને ભેગી આજની જો દોયડું આ બાજુ કરી લીધું ન કરે ને ઉમડું હતું આજ છૂટી ગઈ ને તો હું આવી ગઈ ન કરતી વળી ક્યાંય જાત પી લ્યો મેડમ હાલો અમારે પી બિસાડી એકલી વહી જઈને કઈ ના હોય હાલો ત્યાં ઈ પાણી છે તો કુંડી તને શું વાંધો હતો મને કહી દે ને તું એમાં ફૂસુક કરતી જાતી હાલ જોઈ લે કતરાય ત્યાં એ ઊભી હોકી હાલો માલ જો પાઈને આ બાજુ આવી ગયા ખડેલી બેહી ગઈ બાકી બધા હજુ ઊભા હે આપણે દાંતેડું લઈ લીધું છે આપણે જવું હે મકાઈ વાટવા ફટાફટ મકાઈ ધડકાવી નાખી ધાણી જેમ કપાઈ ગઈ મકાઈ કાપી લઈને ગાયો ઘા 4-5 બથું જો ધાણીનો પાથરે કરી નાખી અને આ ઝાકરી પવન થઈ ગયો હવે હવારી જેવા ભગવાન હલો કલર થાય તો ભલે નકા પકવશું બીજું શું હોય કારી તો કારી પણ બીજું કઈ થાય નહીં હવે તો આપણે કયું ની વાટી લીધી હે અને દોવાઈ ગયા હે ને ખાણે ખવાઈ ગયા હે ખડેલીને ખવાઈ ગયું આજ પેન દૂધ ને કેવી બેહી ગઈ ટીન કુડી બેન તમે ખાઈ લીધું તમે થોડાક ઉતામ રહો નથી આને તો ખીલે બળીકા પડ્યા હોય મારી માવડીને બગડીને ધૂળ થતી જશો તું હમણાં ચલો ખાને લગ જાઓ અને જો આ ચોટાણે સોપડવા દીધી દવા એને હાવ પોલે અહીંથી જો હવે નથી સોપડતી મારી માં કેવી લતું ઉલારે સોપડી લમ દવા તો જંગ જીતી ગયા હોય એવી ખુશી થાય આરામ મેડમ ને ખવાઈ ગયું છે ખાય છે જ હવે મકાઈ ખાવી ને હાલો થોડીક વારમાં આવે બળી કોઈ રાખ દો હવે રીતે આરતી ઉતારવા હાટો હાલો જો આટલો દી હજી હે આપણે માલનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું મકાઈ નખાઈ ગઈ એટલે મહિના ખાવા આપણે આ 4 દાંતેડા લઈ આવ્યા હતા એ દઈ આવી હવે આપણે દાંતેડાની કંઈ પણ જરૂર નહીં પડે કેમ કે આપણે વાઢવાનું કામકાજ બધા બંધ કરી દીધા છે મતલબ પૂરું થઈ ગયું હે આપણે ફટાફટ જવા દઈ આ 4 દાંતેડા પહેલાં આપી આવી પછી આપણે અગડી બીજું કંઈ કામ નથી એટલે હવે ફ્રી થઈ ગયા હે માલનું બધું કામ થઈ ગયું દોવાઈ ગયા હે અને જે બેન દૂધ લેવા એ દૂધ લઈને હવે ગયા હે હવે ટાણ આપણે છે ફ્રી ફટાફટ દાંતેડા દઈ આવી અને પછી પાછા ઘરે રિટર્ન ખાવાનું બનાવી લીધું હે શાક ને રોટલા અને જો દિવસની ગયો અંધારું થઈ ગયું છે
અસલ ગુલાબી ગુલાબી સાંજ છે, પવન જરાય હે નહીં છે, એ ખાર હે. હવે ઈ જોવાય હવે શું થાય, ઠાર આવે કે ઝાકર આવે જોઈ. તો આપણે આજના વ્લોગનું એન્ડ અહીં જ કરી જો. મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.